વલસાડમાં આસારામ બાપુના સમર્થકો દ્વારા કલેક્ટર કચેરી સામે પ્રદર્શન કરી સ્વાસ્થ્ય કારણોસર આસારામ બાપુને જેલ મુક્ત કરવામાં આવે આ માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું છે। યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ આજે આસારામના સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને તેમના બાપુના સમર્થનમાં વિવિધ બેનરો લગાવી અને પ્રદર્શન કર્યું હતું। અંતે વલસાડ ડેપ્યુટી કલેક્ટરને આસારામની ગંભીર સ્વાસ્થ્ય અને બીમારીને કારણે તેના ઇલાજ માટે માનવીય ધોરણે તેમને જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું। સરકાર અને ન્યાયપાલિકાને સંબોધી કરેલા આવેદનપત્રમાં આસારામના સમર્થકોએ તેમને નિર્દોષ ગણાવ્યા હતા અને તેમના ગંભીર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી માનવીય ધોરણે સારવાર માટે તેમને મુક્ત કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। પૂજ્ય બાપુ માટે અમે આવ્યા છીએ। સંત શ્રી આસારામજી બાપુ આજે 11 વર્ષથી જેલમાં છે। તો એમના સ્વાસ્થ્ય પર સારું નથી, છતાં પણ એમને છોડવામાં કેમ નથી આવતા એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તો અમારા વલસાડ જિલ્લાના સર્વ સાધક ભાઈ બહેનો જોડે આવ્યા હતા અને અમે એમને આવેદનપત્ર એડિશનલ કલેક્ટર સાહેબને આપવા કીધું, એટલે એમને આજે અમે આપ્યું છે। એમના તરફથી શું આશ્વાસન આપ્યું તમને? એમને કે તમારી લાગણીને હું પહોંચાડીશ। આસારામ બાપુની કેટલી ઉંમર હતી ને શું બાબતમાં હાલ અંદર છે અને કયા પ્રકારની માંગણી હાલ કરવામાં આવી રહી છે? બાપુની આ લગભગ 87 વર્ષની ઉંમર છે અત્યારે અને એમનું સ્વાસ્થ્ય સારું નથી। ભલ બનાવીને મળી જાય છે પણ એમને કેમ નથી મળતું? જુઓ, જે સરકારના તરફથી જે છે એ તો પોસ્કો એક્ટ અને એના હિસાબે છે, પણ બાકી અમારા હિસાબે તો આ જેટલા પણ ગુના છે એ બધા જ બેબુનિયાદ છે। આમાં કોઈ કહેતે કોઈ તથ્ય આમાં કોઈ સાબિત નથી થયું। આજે એ લોકો ભલે એમ કહે છે કે આ રીતના સાબિત થયું, પણ અમારા ગુરુદેવ તમે જુઓ, એ છોકરી જે છે અમારા ગુરુદેવ ઉપર આજે ગુનો લગાવે છે એ પોતે રહેવાવાળી યુપીની અને કેમ એ આવીને દિલ્હીમાં આજે કેસ દાખલ કરાવે છે? આવું ક્યારે કોઈની સાથે બન્યું છે કે કેસ એક જગાનો હોય અને બીજી જગાએ એનો ગુનો દાખલ થતો હોય? રાતના 12 વાગે એનો ગુનો દાખલ થાય છે, તો આ કેવી રીતના તમે શું કહેવાય ગુનો દાખલ કરો છો? પહેલી તો વાત જ એ છે ત્યાં આગળ। પછી એ છોકરીની ઉંમર જે છે એ પણ મોટી છે, જે એને પોસ્કો એક્ટ તહી તેની ઉંમર કરવામાં આવી છે, તો એના કરતાં તો એની ઉંમર મોટી છે। એ પણ અમે પેપર રજૂઆત કર્યા છતાં પણ એ પેપરને માન્યતા નથી આપવામાં આવી। તો આવું ઘણા બધા એવા ફોલ્ટ્સ છે જે માન્ય નથી લેવામાં આવ્યા। તો આ બધી વસ્તુઓ પણ છે કેસના અંદર, તમે બારીકીથી જોશો તો તમને જોવા મળશે।